સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો ધસારો। હોળી પર્વ ઉપર વતન જવા ભારતીયો ઉમટ્યા। મોટી સંખ્યામાં ઉત્તર ભારતના લોકો। ઉધના રેલવે સ્ટેશન ઉપર 100 થી વધુ ટ્રેન ડાયવર્ટ કરાઈ। ટ્રેન ડાયવર્ટ કરાતા મુસાફરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, શું અત્યારે રેલવે સ્ટેશન પરની હકીકત ચિત્ર જોવા મળી રહ્યું છે? મજૂરોનો કેટલો ધસારો જોવા મળી રહ્યો છે? जी बिल्कुल, होળી पर्वने लईने उत्तर भारतीय लोको छे ए मादरे वतन जता होय छे त्यारे तस्वीरो तमे जोई शको छो। ज्यां सुधी नजर नाखो त्यां सुधी लांबी लांबी कतारो छे ए जोवा मळी रही छे। त्यारे आ तमाम लोको होળી માટે વતન જતા હોય છે। ઉત્તર પ્રદેશ અને બિહાર આ પ્રાંતની અંદર જે તમામ લોકો છે એ આજે ઉજવણી કરવા માટે અત્યારે જઈ રહ્યા છે ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનો આરોપ છે એના સ્થાનિક લોકો લગાવતા હોય છે। એના સ્થાનિક લોકો સાથે જ વાતચીત કરીશું। आप बताइए कितनी दिक्कत होती है और कितनी परेशानी होती है? बहुत परेशानी होता है हम लोग का छापरा सिवान गोपाल को जाने के लिए, बिहार के लिए। एक ट्रेन होता है और पूरा बोगी भर जाता है। हम लोग को आने जाने के लिए बहुत तकलीफ होता है। होली और दीपावली के टाइम में कम से कम 5 स्पेशल ट्रेन डेली के जाना होगा तो हम लोग का कम से कम 15 दिवस के लिए चाहिए डेली, होली और दीपावली में। कितनी दिक्कत आ रही है, कितनी भीड़ है? दिक्कत तो सर बहुत आ रही है। इतना दिक्कत आ रही है कि भीड़ में अभी बोगी भर जाती है तो इधर उधर आने जाने में भी दिक्कत होती है सर। और अभी मतलब टॉयलेट जाना हो, पेशाब करना हो तो भी दिक्कत आती है, नहीं जा पाते हैं लोग। तो ऐसा हाँ बहुत मतलब जाम लगता है ना, इसलिए। और मतलब सब कुछ अगर व्यवस्थित सही रहे, सरकार का व्यवस्था सही रहे कि और ट्रेन बढ़ जाए तो अच्छी बात है। बिल्कुल, ट्रेनों વધારવી જોઈએ। कितनी दिक्कत आ रही है? बहुत दिक्कत है। कभी आगे इंजन चालू रहता है, कभी पीछे रहता है। एक साइड रहता है तो कोई पब्लिक को दिक्कत नहीं हो गई है। બિલકુલ, જોઈ શકાય છે નાના નાના બાળકો છે તેઓ પણ અત્યારે હોય છે, એમની સાથે લાઇનમાં કતારમાં હોય છે। જો કે આરપીએફ દ્વારા અત્યારે જે પ્રમાણે લાઇનમાં કતાર છે એ રાખવામાં આવી છે અને આ જોઈ શકાય છે જે લાઇનમાં નથી હોતા તેમને પાછળ મોકલવામાં આવતું હોય છે। આ પ્રમાણે લાંબી લાંબી કતાર છે એ ઉધના રેલવે સ્ટેશન ખાતે મૂકવામાં આવે છે। સુરત રેલવે સ્ટેશનનું એક્સપાન્શન ચાલી રહ્યું છે અને એક્સપાન્શન ચાલતા હોય ત્યારે આ પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ના જે સિનિયર સિટીजन હોય છે। क्या हुआ? अरे वो बिकलक डब्बा में जाना है मम्मी। बिल्कुल, અત્યારે જોઈ શકાય છે લાંબી લાંબી કતારો ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।